ખૂબ ખૂબ સુંદર. રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સામોર ગામની સંસ્કૃતિએ આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જે ઝાંખી કરાવી એ ખરેખર અદ્ભુત છે. મામલતદાર સાહેબની સમગ્ર કચેરી અને સ્ટાફ તરફથી 1000 રૂપિયા આ નાનું રૂપાળું મારું ગામડા કૃતિને મળે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સામોર શિક્ષક સ્ટાફ તરફથી પણ 500 રૂપિયા આ કૃતિને મળે છે. જોરદાર આપણે એને તાળીઓથી પણ વધાવીએ. જીવાભાઈ આંબલિયા તરફથી પણ નાનું રૂપાળું મારું ગામડું કૃતિને 500 રૂપિયા આપવામાં આવે. જોરદાર તાળીઓથી વધાવીએ. ભગાભાઈ માડમ તરફથી 1000 રૂપિયા આ કૃતિને મળે છે. જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ. આલા બાપા વાળોતરિયા તરફથી 500 રૂપિયા. ભેરુભાઈ કરંગિયા તરફથી 500 રૂપિયા. ધરમસિંહભાઈ ડાયાભાઈ લાઠિયા તરફથી 500 રૂપિયા. કાબાભાઈ ધાનાભાઈ ચાવડા તરફથી 500 રૂપિયા. હેભાભાઈ મધ્યાહન ભોજન સંચાલક તરફથી 1500 રૂપિયા. જોરદાર તાળીઓથી વધાવીએ. અને રામ ભરુસે 3000 રૂપિયા. જોરદાર તાળીઓથી વધાવીએ. સામોર શિક્ષક સ્ટાફ તરફથી 500 રૂપિયા જે મળે છે. આ રીતે આ કૃતિને સહયોગ મળ્યો છે. ફરી એકવાર પ્રજાસત્તાક પર્વના પાવન પ્રસંગે દેશભક્તિના રંગે રંગાવાના આપણે રંગાઈ રહ્યા છીએ ત્યારે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત જેણે ખૂબ સરસ સુંદર કામગીરી કરી છે એમના આપણે પ્રમાણપત્ર વિતરણ કરવાનું છે. એમાં નાનજીભાઈ લાલજીભાઈ કણજારિયા કે જેમને મૂલ્યવૃદ્ધિ અને પેકિંગ અને નવીન વેચાણ અંતર્ગત કામ કરેલું છે એમને પ્રમાણપત્ર આપવામાં આવશે. આદરણીય મામલતદાર સાહેબને વિનંતી કરીશ કે એમને પ્રમાણપત્ર આપશે. નાનજીભાઈ લાલજીભાઈ કણજારિયા છે ને નાનજીભાઈ